તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે અત્યારે વાગી ગયા છે બપોરના 12 ને આપણે જો બધાને હાઈ ક્લાસ નીણ કરી દીધી છે. ઘોડીને રસકો નાખ્યો તો એ તો ખાઈ પણ ગઈ છે ને આ બધા ખાઈ રહ્યા છે. આપણી બ્લેક ગીર ગાય અને અહીં આપણું નાનું નાનું બાવલું જો રમી રહ્યું છે, કેટલું મસ્તીનું છે. અને આ પાડાને કાંઈ નીણ ભાવતી છે નહીં તો એ આમ શાળા કર્યા કરે. અહીંયા આપણે વાછડીને પાડીને નાખી દીધું છે. અહીંયા 3 વાછડીઓને સામે આપણું એક નાનું બાવ બેઠું છે, અહીંયા બેઠું છે. અને અહીંયા આપણું ક્યુટ હીરવા સૂતી છે, આરામ કરે છે. કાં હીરવા જો આરામ કરે છે, આરામ જોઈ શકો છો તમે. હીરવા હીરવા ઊંઘમાં વહી જાય એટલે પછી જાગે જ નહીં. અને આપણે આજે બધું સાફ કરવાનું છે. એની નીચે બહુ જ ગારો થઈ ગયો છે, બેહી ન થકતા એટલો ગારો થઈ ગયો છે અહીંયા. તો આજ આપણે સાંજે મારું પાવશે પછી આપણે ઘોડીને ઘડીક બાંધી દેવું, બાંધીને આપણે સાફ સફાઈ કરશું. નીચે ગારો થઈ ગયો છે એને આપણે કપસી નાખવાની છે, રેતી નાખવાની છે, એટલે હું બધું ફૂંકાઈ જાય, સારું થઈ જાય. અને આવતીકાલે છે ખોડિયાર જયંતિ, એટલે કે ખોડિયાર માતાજીનો બર્થડે. તો બધાને હાર્દિક શુભકામના. અને 26મી જાન્યુઆરી છે પણ આવતીકાલે. તો આપણે મારા વાડી પડખે ખોડિયાર માતાજીનું મંદિર છે. જો હું વાડીએ જઈશ તો તમને જરૂર ચોક્કસ હું દર્શન કરાવીશ ખોડિયાર માના, बरोबर. तो ऐसा कुछ है हमारा आज का. और हमारी गाय है जो अभी नींद खा रही है, आप देख सकते हो. आज है अपनी मीरा અને આ છે આપણી જર્સી ગાય. એને આપણે હુક્કલ કડબ નાખી હતી તો એ ખાઈ ગયા છે. અને રસકો આપણે વાઢવાનો શરૂ કરી દીધો છે ગઈકાલથી. એમના બે ગાંહડી વાઢવી છે એટલે હાલ્યા કરે. પછી આપણે થોડોક વધારે વાઢશું. અને અહીં આપણે જો લીલડો વાછડો બેઠો છે. આને મેં ઘૂઘરી બાંધી દીધી છે ગળામાં, જો કેટલી મસ્તીની. જોઈ શકો છો તમે. અને આપણે એક જર્સી ગા પણ વિયાવાની છે બીજી, એ ડેલા બાર બાંધીશું, તમને બતાવું હાલો. એને થોડીક જ વિયાવાની વાર છે. જોઈ શકો છો તમે સામે છે. એને પણ આપણે નીરી દીધું હતું થોડુંક, તો એ ખાય છે. એને તો હજી વિયાવાની વાર છે. લગભગ એ હજી 6-7 દી કાઢી નાખશે, કે વધારે કાઢે તો ના નહીં. એ આપણે વેચી દેવાની છે. જો કોઈ તમારે લેવી હોય તો કોમેન્ટ કરજો, હું તમને એડ્રેસ ને બધું આપીશ, બરાબર. તો આપણે હવે મળીએ સાંજે કોરા, બરાબર. અને હીરવા તો જો હાવ લાંબી થઈને હુઈ ગઈ, આખી હુઈ જ ગઈ હાવ. એને તો બહુ ઊંઘ આવે, જો જાગી ગઈ. એને ઊંઘ બહુ આવે છે હીરવાને. કાંઈ હીરવા? તો અત્યારે આપણો લીલડો વાછડો જો સરસ મજાનો ધાવી રહ્યો છે. સાંજ પડી ગઈ છે અને આપણે દોવાનું કામ, મિલ્કિંગનું કામ શરૂ થઈ ગયું છે. જોઈ શકો છો તમે કેટલો મસ્ત ધાવે છે આપણી શિવાની. તો બસ આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીશું. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતા. બાય બાય.